પ્રતિક્રમણ આવશ્યકના અંતિમ ચરણમાં આપણે હતા. આપણે ક્ષમાયાચના તો બહુ કરી, જીવ સ્થાનકની વિરાધનાની કરી, પાપ સ્થાનકની વિરાધનાની કરી અને વિપરીત સ્થાનકની પણ કરી. પણ પ્રતિક્રમણ એટલું ક્ષમાયાચનામાં નથી, એટલું શુદ્ધિકરણમાં નથી. એની સાથે આપણે કરેલા જે સુકૃત હોય એની અનુમોદના પણ કરવાની હોય છે. દુષ્કૃતની ગ્રહાજ કરીએ અને સ્વના સુકૃતની અનુમોદના ન કરીએ તો બે તકલીફ થાય. પહેલી તકલીફ કે કોઈક વખત એવું બને કે આપણું મોરલ ડાઉન, આપણને એમ જ થાય કે આપણા હાથે તો માત્ર દુષ્કૃત જ થાય છે, સારા કામ તો કંઈ થતા જ નથી. તો કર્મ સામે લડવાનો જે ઉત્સાહ હોય એ ઉત્સાહ મંદ પડી જાય. તો જ્ઞાની ભગવાન તો ફરમાવે છે કે જેમ પોતાના દુર્ગુણોને યાદ કરીએ એમ દેવગુરુની કૃપાથી થયેલા આપણને સંપ્રાપ્ત થયેલા સદગુણોને પણ યાદ કરીએ. જે રીતે આપણા પોતાના વિપરીત આત્મવીર્યથી જે દોષ સેવન થયું છે એની જેમ યાદ કરીને એની માફી માંગીએ છીએ, તેમ અરહંત્યની કૃપાથી આપણા દ્વારા જે સુકૃત થયા છે એ સુકૃતને યાદ કરીને એની અનુમોદના પણ કરવી જોઈએ. ઘણી વખત એવું જોયું છે કે ટેવ પડી જાય છે મિચ્છામી દુક્કડમ કરવાની, પણ હરિભદ્ર સુરી મહારાજ એમના શબ્દો યાદ રાખવા કે મિચ્છામી દુક્કડમનો અર્થ શું છે, મીનો અર્થ આ છે, છાનો અર્થ આ છે, એ તો મળે છે, પણ એક સમગ્ર પરિણામ એ છે કે મારા જીવનની જે ક્ષણો વીતી, આજે મને એમ થાય છે કે એ ક્ષણો એ રીતે વીતવા જેવી નહોતી. કદાચ એ ક્ષણો મને ફરીથી જીવવા મળે તો હું એ રીતે ન વિતાવું, હું એને જુદી રીતે વિતાવું. મરણ પથારીએ પડેલા કેટલાય લોકો આવું બોલતા હોય છે કે કદાચ જો જિંદગી પાછી ચાલુ થાય ને તો હું જુદી રીતે એને પસાર કરું, આમ ન કરું. આ જ છે પ્રતિક્રમણ, આ જ છે મિચ્છામી દુક્કડમ, કે તમે પાછા ફરીને તમારી જિંદગીને જુદી રીતે જોવાનું વિચારી રહ્યા છો. તો ભાગ્યશાળી જે ક્ષણો જે રીતે વીતી છે એના કરતાં જુદી રીતે વીતત તો સારું થાત. આવો પરિણામ તે મિચ્છામી દુક્કડમ છે. મિચ્છામી દુક્કડમ એટલે મારી એ ક્ષણો ફરી ફરી મારા જીવનમાં એ રીતે ન વીતવી જોઈએ. બરાબર છે, પણ તમે વિચારો કે તમારા જીવનની કેટલીય ક્ષણો એવી હોય છે તમને એમ થાય છે કે એ ક્ષણો ફરી ફરી વીતે તો કેટલું સારું. તમે ધારો કે કોઈ દાદાની ભક્તિ કરીને આવ્યા છો, તમને એમ થાય એ ક્ષણો ફરીથી જીવનમાં આવે તો. તમે ઉપદાન જેવી કોઈ આરાધના કરીને આવ્યા છો, કોઈ શિબિરમાં જઈને આવ્યા છો, તમને આવો અનુભવ થતો જ હશે. તો જે ક્ષણોને આપણે જીવનમાં ફરીવાર વિતાવવા માંગીએ છીએ એ ક્ષણોને યાદ કરીને કહેવાનું હોય છે ઈચ્છામી સુકડમ. દુક્કડમમાં બે ક છે, આમાં એક જ ક છે, પણ કહેવાનું શું હોય છે? ઈચ્છામી સુકડમ. મારા જીવનમાં એ ક્ષણો ફરી ફરી વીતો. આપણી જે ક્ષણો સુકૃતની ગઈ છે, આપણે કંઈક સારા કામ કર્યા છે, આપણને થાય છે કે ફરી ફરી એ સુકૃત મારા હાથે થાય. તો ક્યારે થાય? જ્યારે તમે એને યાદ કરીને ઈચ્છામી સુકડમનો ભાવ રાખો તો. મિચ્છામી દુક્કડમ છે, ઈચ્છામી સુકડમ છે, એક જ કહો. ભાગ્યશાળી આનાથી ફાયદો શું? બીજા નંબરનો મોટો ફાયદો, સંગમે ખીર વહોરાવી. ખીર તો તમે પણ વહોરાવી છે, તમને સંગમ જેટલું ફળ મળશે? કેમ નહીં મળે? કારણ ખીર વહોરાવતી વખતે તો કદાચ તમે સંગમની ભાવધારાને અડકી લેતા હશો, પણ પાછળથી સંગમે પોતાના સત્કૃત્યની જે ભૂરી ભૂરી અનુમોદના કરી, એનો કાળધર્મ થયો ત્યાં સુધી એના મનમાં એક જ વાત રહી, પેલા મહાત્મા કેટલા સારા હતા, કેવા હતા. એમનો ચહેરો યાદ કર્યો, એમની આંખો યાદ કરી, આખી વિધિ યાદ કરી, અને પછી એની સાથે મને ખીર વહોરાવા મળી. મેં ખીર એમને આપી.
વોરાવું શબ્દ પણ એને ખબર નથી, પણ એને સતત એને વાગોળ્યા કર્યું. પરિણામ તમે જુઓ, શાલિભદ્ર બને છે. પેલા મુનિને જુઓ, એમને ખાવા માટે દીક્ષા લીધી છે. દરિદ્ર મુનિ છે અને આર્ય સુવસ્તીએ ખાવા માટે દીક્ષા આપી છે. અડધો દિવસની દીક્ષા, ખાલી અડધા દિવસની, મધ્યાહ્ન પછી તો દીક્ષા થઈ છે અને રાત્રે તો કાળધર્મ. સંપ્રતિ બની શક્યા કોના પરિણામે? સુકૃતની અનુમોદનાના પરિણામે. તો તમારી પાસે તમારા પૂરતી તમે કરેલા સુકૃતની નોંધ હોવી જોઈએ. એક વર્ષમાં મેં કેટલા રૂપિયા ખર્ચ્યા, એક વર્ષમાં મેં કેટલી જાત ખર્ચી, એક વર્ષમાં મેં કેટલું ભણ્યું. ખાસ એટલું કે આ નોંધ કોઈને દેખાડવા માટે નથી બનાવવાની. આ નોંધ તદ્દન અંગત હોય, કોઈની સાથે એને શેર કરવા માટે નહીં. પણ આવી કોઈ પણ નોંધ એ તમને તમારા સુકૃતને યાદ કરવામાં, એની અનુમોદના કરવામાં ઘણી લાભદાયી બની શકે. તો સુકૃતની અનુમોદના કરીએ ત્યારે પ્રતિક્રમણ આવશ્યક પૂર્ણ થાય છે. અને એની સાથે કેટલીક સદભાવનાઓ. તમે જ્યારે વંદિત્તુ બોલો ત્યારે તમે અંદર બોલતા હો છો, 24 જીણ વિનિગ્ગય કહાઈ બોલન તુમે દિયહ. મારી ભાવના છે કે 24 તીર્થંકર ભગવંતોની કથા દ્વારા, એમને કહેલા વચનોના સ્વાધ્યાય દ્વારા બોલન તુમે દિયહ, મારા દિવસો પસાર થજો. તો પ્રતિક્રમણ આવશ્યક સાથે કેટલીક ભાવનાઓ પણ જોડાતી હોય છે. આ બધું કરીએ ત્યારે આવશ્યક પૂર્ણ થાય. એ પછી પાંચમું આવશ્યક આવે છે કાયોત્સર્ગ આવશ્યક. આ આવશ્યક પાછળનો પહેલા કોન્સેપ્ટ સમજી લઈએ, તો પછી આ આવશ્યકનો વાસ્તવિક લાભ ઉઠાવી શકીશું. વસ્તુ એ છે કે આપણે હંમેશા આત્માના શત્રુ તરીકે રાગ અને દ્વેષની સ્થાપના કરી છે. રાગ અને દ્વેષ એ આપણા શત્રુ છે એવું આપણે માન્યું છે. પણ જ્ઞાની ભગવાન તો અલગ કહે છે. એ એમ કહે છે કે રાગ અને દ્વેષ એ પણ આખરે ડાળખા છે, મૂળ નથી. તમે ક્રોધ, માન, માયા, લોભ એનાથી નીચે ઉતરો તો તમને રતિ અરતિ જડે છે. ઓર સમજણને વિકસાવો તો રતિ અરતિના મૂળમાં તમને રાગ અને દ્વેષ જડે છે. પણ જો તમે સમજણને ઓર અંદર લઈ જાઓ તો રાગ અને દ્વેષનું મૂળ શેમાં છે? જે ચરમ છે, શેમાં છે રાગ અને દ્વેષનું મૂળ? કષાયો તો હમણાં જ સમજાવ્યું ને, ક્રોધ, માન, માયા, લોભ તો એનું ફળ છે. રાગ અને દ્વેષનું મૂળ શેમાં છે? અજ્ઞાન. અજ્ઞાન, બહુ સાચી વાત છે. રાગ અને દ્વેષનું મૂળ છે અજ્ઞાનમાં. અને એ અજ્ઞાન, એને જ આપણે ત્યાં મોહ કયો છે. અજ્ઞાન એટલે શું? તો બે મુખ્ય પ્રકાર છે અજ્ઞાનના. એક પરમાં સત્વનો બોધ, પરમાં સ્વત્વનો બોધ, અને બીજું અનાત્મમાં આત્મબોધ. શબ્દો અઘરા છે, હમણાં લખી લો, યાદ રાખજો, પછી સમજાવીએ. પરમા સ્વત્વનો બોધ એટલે જે વસ્તુ તમારી છે જ નહીં, જે વિભાવ છે, જે પૂતગલ છે, એમાં સતત તમે સ્વત્વનો બોધ કર્યો, આ મારા, આ મારા. અને પરિણામ એ આવ્યું કે તમારું મમત્વ જે સ્વગુણ માટે હોવું જોઈએ, સ્વભાવ માટે હોવું જોઈએ અને સ્વરૂપ માટે હોવું જોઈએ, બરાબર છે, એ ત્રણેયથી તમે દૂર ગયા. નથી તમારું લક્ષ્ય સ્વગુણ પ્રત્યે, નથી લક્ષ્ય સ્વભાવ પ્રત્યે, અને નથી લક્ષ્ય તમારું સ્વરૂપ પ્રત્યે. આ ત્રણેયથી દૂર ગયા એટલે પછી શું આવ્યું? તમારે સ્વગુણની જગ્યાએ પરગુણ નજરમાં આવ્યા. આ સફેદ છે, કેટલું સરસ લાગે છે. પરગુણ અને પરભાવ અને પર સ્વરૂપ, એ તરફ તમારું લક્ષ્ય ખેંચાતું થયું. તો સ્વને છોડીને
પરમાં સ્વનો બોધ કરવો એ પહેલું અજ્ઞાન. અને બીજું અજ્ઞાન છે અનાત્મમાં આત્મબોધ. જે આત્મા નથી એ વસ્તુમાં પણ આત્મતત્વનો બોધ કરવો, આ તમારું બીજું અજ્ઞાન. આ ભૂમિકા થઈ. સમજીએ. નિગોદથી ચાલુ કરી. નિગોદમાં જીવ હતો, એની પાસે રાગ અને દ્વેષના નિમિત્તો કયા? નિગોદના જીવ પાસે રાગ અને દ્વેષના કોઈ નિમિત્તો સંભવિત જ નથી. છતાં પણ એ જીવ રાગદ્વેષ કરે છે. કયા બળ પર કરે છે? કયા બળ પર? એક જ બળ પર, એને સુખની ઈચ્છા છે. તો જીવનો મૂળભૂત સ્વભાવ છે સુખની શોધ. સુખની શોધ આ સ્વભાવને ક્યારેય નષ્ટ કરી શકાતો નથી. એ નિગોદમાંય હોય છે, એ સિદ્ધશિલા પર પણ હોય છે. સુખનો અનુભવ કરવાની વૃત્તિ આ જીવનો કાયમી સ્વભાવ છે, જે ક્યારેય નષ્ટ ન થાય. પણ તકલીફ એ થાય છે કે નિગોદના જીવને અજ્ઞાન હોવાના લીધે એ પોતે પર વસ્તુમાં સુખની શોધ કરે છે. પર વસ્તુમાં સુખની શોધ કરે છે નિગોદનો જીવ, એટલે એનું અજ્ઞાન વધતું જાય છે. અને આ અજ્ઞાન વધે એટલે શું થાય કે જે વસ્તુ મને સુખ આપે એના માટે રાગ જન્મે, જે વસ્તુ મને દુઃખ આપે એના માટે દ્વેષ જન્મે. તો સુખની શોધ કરવી એ ખોટું નથી, પણ સુખની શોધ ખોટી જગ્યાએ થાય છે એ ખોટું છે. સુખની શોધ એ તમારો મૂળભૂત સ્વભાવ છે, એ વિભાવ નથી. પણ સુખની શોધ પૂતગલમાં કરવી, સુખની શોધ પર વ્યક્તિમાં કરવી, સુખની શોધ પોતાના શરીરના અનુકૂળતામાં કરવી, એ ખોટું છે. તો જીવ ભૂલ ક્યાં કરે છે? નિગોદમાં સુખની શોધ કરે છે, એ ખોટું છે? નહીં. પણ સુખની શોધ પૂતગલમાં કરે છે, શરીરના ધર્મોની પૂર્તિમાં કરે છે, એ ખોટું છે. તો આ જ કહેવાય છે અજ્ઞાન. અજ્ઞાન એટલે ખોટી જગ્યાએ ખોટી વસ્તુને શોધવી. પૂતગલમાં સુખ હોઈ જ ન શકે અને એમાં સુખની શોધ કરવા જવું, એ નિગોદના જીવનું અજ્ઞાન. આ અજ્ઞાનને લીધે શું થાય છે કે જે પૂતગલ એને સુખ આપે છે એના માટે રાગ કરે છે, જે પૂતગલ એને દુઃખ આપે છે એના માટે દ્વેષ કરે છે. તો રાગ અને દ્વેષનું મૂળ ક્યાં છે? આ અજ્ઞાનમાં, પરમાં સ્વનો બોધ. હવે આવું પણ કેમ થાય છે? તો એના મૂળમાં પણ એક અજ્ઞાન પડ્યું છે, અનાત્મમાં આત્મબોધ. પરમાં સ્વની શોધ, પરમાં સુખની શોધ, એ પણ કંઈ મૂળ નથી. મૂળ શું છે? અનાત્મમાં આત્મબોધ. જો આજે પણ તમને કશુંક વાગે ને, તો શરીર પર ઘા પડ્યો હોય, બોલો છો તો એક જ, મને વાગ્યું. બરાબર? તો આ મનેનો અર્થ શું થયો? તમે તમારા આત્મદ્રવ્યને શરીરમાં કલ્પી લીધું. તમારી ભાષા પણ બરાબર જોજો. પરંપરા છે, રૂઢિ છે, તો પણ તમે જ્યારે અરીસા આગળ ઊભા રહો અને બોલવાનું થાય, તમે શું બોલો છો? હું ગોરો છું. બરાબર? મનમાં વિચાર, બોલવાનું તો ઠીક, મનમાં વિચાર પણ એવું નથી આવતો કે મારું શરીર ગોરું છે. તમને શું વિચાર આવે છે? હું ગોરું છું. આ હું એટલે કે આત્મબુદ્ધિ. હું એટલે આત્મબુદ્ધિ. એ તમે શેમાં જોડી? શરીરમાં. એને જ કહેવાશે અનાત્મમાં આત્મબોધ. તો તમે આત્મબુદ્ધિને જેમ શરીરમાં જોડો છો, એ ભૂલ કયા દિવસે તમે ચાલુ કરી હતી? આ ભૂલ તમે ચાલુ જ નથી કરી, અનાદિની ભૂલ છે. નિગોદમાં પણ આ જ બુદ્ધિ હતી, શરીરમાં આત્માનો બોધ કરવો. ભાગ્યશાળી. જે દિવસે શરીર એ આત્મા નથી એ બોધ થાય, શરીર એ આત્મા નથી એ બોધ થાય, એ દિવસે તમે સંજ્ઞી બનતા હો છો. ત્યાં સુધી તમે અસંજ્ઞી ગણાવો કે તમે શેમાં બોધ કરો છો? શરીરમાં આત્માનો બોધ. જે દિવસે તમે શરીરમાં આત્માનો બોધ નિવારો,
અને આત્માને આત્મા તરીકે ઓળખવાનું ચાલુ કરો, તે દિવસે તમે સંગની બનો છો, ત્યાં સુધી તમે અસંગની છો. તો ભાગ્યશાળી આ અજ્ઞાન 3 સંજ્ઞા લખી છે ને, હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી, અને પછી ત્રીજી કઈ લખી છે? દૃષ્ટિવાદોપદેશિકી. બરાબર. એ દૃષ્ટિવાદોપદેશિકી જે સંજ્ઞા છે એનાથી સંજ્ઞની વાત છે. દૃષ્ટિવાદનું મૂળ અહીંયા છે કે આત્માને આત્મા તરીકે ઓળખવું, અનાત્માને નહીં. તો મન આવ્યું ને મન ગયું, એનાથી શું ફરક પડે છે? કર્મબંધમાં ફરક પડે, કર્મ નિદ્રામાં નહીં પડે. કર્મ નિદ્રામાં ક્યારે પડશે? જ્યારે તમે ત્રીજી દૃષ્ટિ મેળવશો. ત્રીજી દૃષ્ટિ એ સર્વોચ્ચ કક્ષાએ દ્વાદશાંગીનું અધ્યયન કરે એને મળતી હોય છે. પણ એની શરૂઆત ક્યાંથી થતી હોય છે? જે દિવસે અનાત્મામાંથી આત્મબુદ્ધિ નીકળી, એ દિવસે તમે ત્રીજી સંજ્ઞામાં આવ્યા, ત્યાં સુધી તમે ધર્મની રીતે અસંગની છો. કેમ કે તમારી બુદ્ધિ જ નથી ચાલતી, ત્યાંને આત્મા જ ન કહેવાય. તો દૃષ્ટિવાદોપદેશિકી શબ્દ યાદ ન રહે તો ચાલશે. આટલું સમજજો કે પ્રભુની આજ્ઞા પ્રમાણે, દૃષ્ટિવાદ એટલે પ્રભુની આજ્ઞા, એના પ્રમાણે તમે સંજ્ઞી ક્યારે બન્યા? સંજ્ઞી એટલે મનવાળા, સંજ્ઞી એટલે વિચારશીલ, સંજ્ઞી એટલે ભૂત ભવિષ્યના લેખાજોખા કરીને કોઈ વાસ્તવિક નિર્ણય પર પહોંચનારા. એ તમે ક્યારે બનો? કે જે દિવસે તમે અનાત્મામાંથી આત્મબુદ્ધિને પાછી હટાવો. અને એ દિવસે કહેવાય કે તમારો સમ્યક્ત્વના ઘરમાં પ્રવેશ થયો. અનાત્મામાંથી આત્મબુદ્ધિ હટી, આત્મામાં આત્મબુદ્ધિ આવી, એટલે તમારું સમ્યક્ત્વ પાક્યું. ભાગ્યશાળી. મિથ્યાત્વનો એટલો જ અર્થ છે ખોટાને સાચું માનવું. બરાબર, એ મિથ્યાત્વ છે. અને બીજું સાચાને ખોટું માનવું. હવે શરીરમાં આત્મબુદ્ધિ કરવી એ ખોટામાં સાચું થયું કે ન થયું? બરાબર. આત્મા સાચો, પણ તમે બુદ્ધિ શેમાં કરી? ખોટામાં, અનાત્મામાં. તો તમે અનાત્મામાં આત્મબુદ્ધિ કરી એટલે ખોટામાં સાચાની બુદ્ધિ કરી. આ જ મિથ્યાત્વ. મિથ્યાત્વ હટ્યું અને આત્મામાં આત્મબુદ્ધિ આવી એટલે સમ્યક્ત્વના ઘરમાં તમારો પ્રવેશ થયો, તમે સંજ્ઞી બન્યા અને તમારું અજ્ઞાન નિવારણ કરવાનું ચાલુ થયું. તો ભાગ્યશાળી. હવે એક પ્રશ્નનો જવાબ તમને જડશે કે કેટલીય વખત એવું દેખાય છે, ધારો કે એક મુસ્લિમ બંધુ તાજિયા નીકળે ને અને પોતાના શરીરને જે કષ્ટ આપે ને, એ કષ્ટ મને નથી લાગતું કે તમારામાંથી કોઈ સહન બી કરી શકે એમ હોય. સવાલ જ નથી આવતો. તો એને શરીરનો રાગ નિવાર્યો કહેવાય કે ન કહેવાય? એક અપેક્ષા એ કહેવાય છે, સ્થૂલથી, વ્યવહારથી. પણ છતાંય એ રાગ નિવારવા છતાંય પોતાના શરીરનો, એને અલ્લાહ માટે, પોતાના માનેલા ગુરુ માટે એને શરીરના રાગનો ત્યાગ કર્યો, તો પણ એની આત્મિક પ્રગતિ એટલે નથી થતી કેમ કે રાગનું નિવારણ છતાં અજ્ઞાનનું નિવારણ નથી થતું. તો મારે તમને એ મુદ્દો સમજાવવો છે કે રાગ અને દ્વેષ સામે તો અન્ય ધર્મો પણ લડે છે. તમે મહાભારતથી લઈ અને કોઈ ધમ્મપદ જેવો બૌદ્ધનો ગ્રંથ જોઈ આવો, બધા જ લડી રહ્યા છે રાગ અને દ્વેષ સામે. દરેક ધર્મે કોઈકને કોઈક રીતે રાગ અને દ્વેષ સામે લડવાની વાત કરી જ છે. જૈનમ જયતિ શાસનમ કેમ? જૈન શાસન ઊંચું કેમ બધા કરતા? એકમાત્ર કારણ કે માત્ર રાગ દ્વેષ સામે લડાઈ નથી. પ્રભુએ ગૌતમ સ્વામીને ફરમાવ્યું હતું કે અન્ય તમામ ધર્મી જીવો એ ડાખડા કાપવામાં પડ્યા છે, અરિહંત મૂળને કાપે છે. રાગ અને દ્વેષ સામેની લડાઈ એ ડાખડા સામેની લડાઈ છે. તમારે મૂળ પકડવાનું છે. મૂળની લડાઈ એકમાત્ર જૈન શાસન લડાવી આપે છે. શું કરી આપે છે? અજ્ઞાનને નિવારણ કરે. અને અજ્ઞાન, પહેલું અજ્ઞાન છે તમારું પરમા સ્વનો બોધ, અને બીજું અજ્ઞાન છે અનાત્મામાં આત્મબોધ. પરમા સ્વનો બોધ એને જ કહેવાય છે મમત્વ ભાવ, અને અનાત્મામાં આત્મબુદ્ધિ એને જ કહેવાય છે અહમ ભાવ. અહંકાર જુદો, અહમ ભાવ જુદો. અહંકાર બીજાની તુચ્છતામાં છે, અહંકાર કહેવાશે. આપણે કહીએ ને આ મનુષ્ય અહંકારી છે, એનો મતલબ એ પોતાની કોઈ વસ્તુથી બીજાને નીચો ગણે છે. પણ અહમ ભાવ શું છે? અહમ ભાવ છે ખોટી જગ્યાએ આત્મબુદ્ધિ કરવી. તો અનાત્મામાં આત્મબુદ્ધિ અહમ ભાવ છે, અને
આ જ મૂળ છે તમારી સમગ્ર દુર્ગતિનું. મારી અનાદિકાળના ભવભ્રમણાનું મૂળ શેમાં પડ્યું છે? આ અજ્ઞાનમાં. જો આ અજ્ઞાન હટી જાય ને, આ અજ્ઞાન, તો નક્કી માનજો કે સંસાર તો બહુ સીમિત થાય છે. તમે વિચારો, અજ્ઞાનમાં કેટલા પૂતગલ પરાવર્ત પસાર થાય છે? જો કોઈને ખબર હોય તો અનંત. અજ્ઞાનમાં કેટલા પસાર થાય? અનંત. પણ જે દિવસે પહેલી વાર એટલો બોધ થઈ ગયો ને, ખાલી આટલો, આત્મામાં આત્મબુદ્ધિ થઈ ગઈ, પછી કેટલા પૂતગલ પરાવર્ત બાકી રહે? અડધો. કેમ? કેમ કે એક વખત તમને પકડાઈ ગયો કે આત્મા શું છે, બસ ખાલી બુદ્ધિથી પકડાઈ ગયું, તો પણ નક્કી માનજો કે આ સંસારની તાકાત જ નથી કે તમને અડધા પૂતગલ પરાવર્તથી વધારે જકડી રાખી શકે. શક્ય જ નથી. કેટલાય જીવો તો અંતર મુહૂર્તમાં નીકળી જાય છે, અને વધુમાં વધુ આ એક બુદ્ધિના પરિણામે ક્યાં પહોંચી જાય છે? અર્ધ પૂતગલ પરાવર્તમાં તો મોક્ષમાં પહોંચી જાય. તો જુઓ, તમે અનંત ધર્મ કર્યો, અનંત વાર ઓઘા ચરવડા બધું જ લીધું, બરાબર લીધું છે ને? તો તમે પૂજા કેટલી વાર કરી હશે? અનંત વાર બધું જ કર્યું. અને ખાલી જૈન ધર્મની, અન્ય તમામ ધર્મોની આરાધના તમે અનંત વાર કરી, અને અનંત પૂતગલ પરાવર્ત એમાં જ પસાર કર્યા. બધું જ કરવા છતાં તમે રહી ક્યાં ગયા હતા? અજ્ઞાન. તો ખાસ મારે તમને કહેવું છે, સાધનાને રાગ દ્વેષના વિરોધી તરીકે નહીં, અજ્ઞાનના શત્રુ તરીકે ગોઠવો. તમારે વાસ્તવિક દુશ્મનને પકડવાનો છે, અને તમારો દુશ્મન કયો છે? અજ્ઞાન. જો એક અજ્ઞાન હટી ગયું ને, તો તમને અનુકૂળ માટે રાગ નહીં થાય, પ્રતિકૂળ માટે દ્વેષ નહીં થાય. તમે રાગ અને દ્વેષની પરમાર્થ વ્યાખ્યા શીખેલા છો. હવે મને અનુકૂળ છે એનો લગાવ તે રાગ છે, મને પ્રતિકૂળ છે એનો તિરસ્કાર તે દ્વેષ છે. બરાબર, આપણે શીખ્યા. હવે તમે વિચારો, મને અનુકૂળ છે એ મને તરીકે તમે શું મૂકો છો? શરીરને. જો મને જ નીકળી ગયું, મને જ બદલાઈ ગયું, રાગની વ્યાખ્યા જ નહીં રચાય, રાગ જ નહીં હોય. જો મને જ બદલાઈ ગયું, દ્વેષની વ્યાખ્યા જ નહીં રચાય, દ્વેષ જ નીકળી જશે. તો તમારે મને કોણ છે એને બરાબર સમજી લેવાનું છે. વિચારના સ્તરે ટેવ પાડો. વિચારના સ્તરે અરીસા સામે જઈને ઊભા રહો, હું શબ્દ નહીં વાપરું, મારું શરીર. મનમાં ટેવ પાડો. ચલો, લોકો સાથે વાત તો આ રીતે જ કરવી પડે. તમે કહેવા જાઓ કે વિમલેશભાઈને બહુ ભૂખ લાગી છે, તો પછી અઘરું થઈ જાય, એ વ્યવહાર એકદમ અઘરો થઈ જાય. પણ મને ભૂખ લાગી છે વિચાર નહીં કરવાનો. દર વખતે બોલવાનું મનમાં, મારા શરીરને ભૂખ લાગી છે. જો આ વિચાર પણ ઘૂંટાયો ને તમારો પ્રયોગમાં, તો એમ કરતા કરતા તમારામાંથી અનાત્મ બુદ્ધિમાંથી આત્મબુદ્ધિ નીકળી જશે. અનાત્મામાંથી આત્મબુદ્ધિ એ નીકળતી જશે. ટેવ પાડો. અને જ્યારે પણ હવે હું શબ્દ વાપરો, ત્યારે બેક ઓફ ધ માઇન્ડ યાદ કરો કે આ હું એટલે શરીર. આપણે કોઈને કહીએ હું ગઈકાલે સુરત ગયો હતો, તે બોલીએ બરાબર, આ વ્યવહાર ભાષા થઈ. નિશ્ચયથી યાદ કરો કે હું એટલે કોણ? શરીર. નિશ્ચયથી આ પ્રયોગ માન્ય નથી, એટલું સમજીને ચાલવાનું. હા, તમે એમ ન કહી શકો, અત્યારે તમે કોઈને કહો મારું શરીર ગઈકાલે સુરત ગયું હતું, બહુ અઘરું થઈ જાય, એવી ભાષા ન વાપરી શકાય. પણ મનમાં આ વિચાર અખંડ રાખવાનો. આ વિચાર જો તમારો થોડાક વખત પણ ચાલ્યો ને, તો નક્કી માનજો કે એક સમય આ વિચાર એ તમારી સંજ્ઞા બની જશે. એવી દ્વિજ સંજ્ઞા કે મોક્ષ તમને હાથ વેતમાં દેખાશે. ઘણા લોકો પૂછે છે અમારે આત્મભાન કઈ રીતે કરવું, આત્માનુભૂતિ કઈ રીતે કરવી? તો અનુભવ આત્મસ્તરે છે, પણ પહેલા વિચારના સ્તરે તમારે હુંના અર્થને બદલવો પડે. તમે લોકો હુંને અકબંધ રાખીને આત્માનુભૂતિ કરવા માંગો છો, એ શક્ય નથી. પહેલા તમારે ધ્યાન ક્યાં આપવું પડે? હું અને મને, એના અર્થ પર. જો આ એક વખત આવ્યું તો પેલું બધું જ એ સહજતાથી નીકળી જશે. તો ભાગ્યશાળી અભ્યાસ કરવો જ પડે. વિચારના સ્તરે થતો અભ્યાસ એ એક દિવસ અનુભવના સ્તરે હકીકત બની જશે. ભેદ વિજ્ઞાન એ થઈ જશે. પણ ભેદ વિજ્ઞાન એ બે રીતનું હોય છે, એક બૌદ્ધિક અને એક આનુભવિક. બૌદ્ધિક ભેદ વિજ્ઞાન એ વિચારના સ્તરે ચાલે છે, જે તમારે પ્રયત્નપૂર્વક કરવું પડે છે. અનુભવિક ભેદ વિજ્ઞાન એ સહજ હોય છે. તો એમાં ફરક એટલો છે કે વિચાર જેમ જેમ ઘૂંટાતો જાય
તેમ ઘૂંટાતા ઘૂંટાતા એક દિવસ સહજપણે એ તમારો અનુભવ બની જાય. તમે જોજો તમારું મન કેવું હોય છે, દિવસે 10 વખત વિચાર કરો, રાત્રે 11મી વખતે સ્વપ્ન લઈ આવશે. તમે જેના વિચાર કરો એનું સ્વપ્ન આવે છે. કેમ કે તમારું મન વિચારેલી વસ્તુ એ સ્વપ્ન દ્વારા પણ આખરે અનુભવવા ઈચ્છે છે. આ તમારી મોટી તાકાત છે. હું સ્વપ્નને આપણી મોટી તાકાત ગણું છું. કેમ કે દરેક વિચારને અનુભવમાં લાવવા માંગે છે. મને ખબર હતી, અમે નાના હતા જાદુઈ કથા વાંચીએ, બરાબર, તમને પણ થયું જ હશે. જે કથાઓ બધી વાંચીએ મનમાં એ ઘુમરાય, રાત્રે એ જ પરી આવીને ઊભી રહે. કેમ આવીને ઊભી રહે? કેમ કે તમારા મનની બહુ મોટી તાકાત છે આ, કે તમે જેનો વિચાર કરો છો, મન એને વિચાર સુધી સીમિત રાખવા નથી ઈચ્છતું, એને અનુભવમાં લાવવા ઈચ્છે છે, અને માટે જે સ્વપ્ન લાવે છે. તો જેમ વિચાર સ્વપ્ન લાવી શકે છે, એમ ખુલ્લી આંખે પણ વિચાર અનુભવ બની શકે છે. તો તમારી જો ઈચ્છા હોય તો પહેલા તો તમારે અજ્ઞાનને નિવારવાનું, અને 2, ક્યારે પણ મારો, મારી, મારું આ શબ્દ વાપરો ત્યારે સમજવાનું કે અત્યારે જે પૂતગલ મારી પાસે છે તેનું આ છે. તમે એમ કહો આ મારું ઘર, તો તમે શું વિચારશો? મારાનો અર્થ શું કરશો? મારા શરીરને આ ભોમાં મળેલું રહેઠાણ એ મારું ઘર. તમને શરૂમાં બહુ જ આર્ટિફિશિયલ લાગશે, શરૂમાં બહુ અઘરું લાગશે, પણ હવે નક્કી કરો કે હું એક પણ વખત આ વિચાર કર્યા વગર મારો, મારી, મારું આ શબ્દ નહીં વાપરું. આ બીજું ભેદ વિજ્ઞાન તમારું થશે. આ ભેદ વિજ્ઞાન શું કરશે? પરથી સ્વને અલગ કરશે. અને પહેલું ભેદ વિજ્ઞાન શું કરશે? અનાત્માથી આત્માને અલગ કરશે. તમારે બંને અજ્ઞાન સામે લડવાનું છે. અનાત્માથી આત્માને અલગ કરવાનો છે, પરથી સ્વને કરવાનો છે. અને એ જો કરી શકો એના માટે કાયોત્સર્ગ આવશ્યક આપવામાં આવ્યું છે, કે તમે તમારો અહમભાવ નિવારી શકો અને તમારું મમત્વ ભાવ નિવારી શકો. એના માટે આ કાયોત્સર્ગ આવશ્યક આપવામાં આવ્યું છે. આપણે કાયોત્સર્ગ આવશ્યક દ્વારા આ બંને ભાવના વિસર્જનની તાલીમ લેવાની હોય છે. તો જુઓ, કાયોત્સર્ગનો મુખ્ય એની પાછળનો આશય શું છે? તો 5 વસ્તુ એવી છે જેમાં તમે કોઈક રીતે આત્માને કનેક્ટ કરી દીધું છે, આત્માને જોડી દીધું છે. પહેલું છે પૂતગલ. જેટલા પૂતગલો આ પથરાયેલા છે, તમામ પૂતગલો સાથે તમે માલિકી ભાવથી જોડાયેલા છો. આજે પણ પૂતગલ પ્રત્યેનો તમારો લગાવ એટલો બધો છે કે જે પૂતગલ અત્યારે તમારી પાસે નથી, એવા બેંકમાં પડેલા પૂતગલો, એના માટે પણ તમે એમ વિચારો છો કે મારી પાસે આટલા પૈસા છે. વિચારો, આ અનાદિનું છે. જે પૂતગલ તમારી પાસે મોજૂદ નથી, એ પૂતગલ એના માટે પણ મમત્વ ભાવ અકબંધ છે. કયો? સ્વામી ભાવ. તો પહેલું તમારું ખોટી જગ્યાએ જોડાણ છે પૂતગલ સાથે. અને આવા પૂતગલ ઘર રૂપે છે, આવા પૂતગલ વસ્તુઓ રૂપે છે, આવા પૂતગલ વ્યક્તિ રૂપે છે, આવા પૂતગલ એ ક્યાંક રહેલી મિલકત રૂપે છે. તમામ રૂપે રહેલા પૂતગલ એમાં તમે આત્માને જોડતા રહો છો. પરિણામ, તમારો મમત્વ ભાવ ઘૂંટાતો જાય છે. તો પહેલા તમારે કાયોત્સર્ગમાં મમત્વ ભાવને છોડવાનો છે. તો તમારે વિચાર શું કરવાનો છે? વિચાર અનુભવ પછી થશે. વિચાર એ કરવાનો છે, હું પૂતગલથી ભિન્ન છું. આ કાયોત્સર્ગનો પહેલો વિચાર છે, હું પૂતગલથી ભિન્ન છું. હા બેન, હું એની વાત પર આવીશ, 100% આવીશ. પણ બેનનો પ્રશ્ન છે કે કાયોત્સર્ગ આપણે ફટાફટ લોગસ ગણીને કરી લઈએ છીએ. મેં પહેલા જ કહ્યું કે સામૂહિક ક્રિયા એ લોકો માટે છે કે જે પોતે આ બધી સમજણ નથી ધરાવતા. જો તમે આ બધી સમજણ સાથે ક્રિયા કરવા માંગતા હો તો વ્યક્તિગત ક્રિયા કરવામાં વધારે લાભ હોય છે. બરાબર. બીજું, કેટલાક લોકો વ્યક્તિગત ક્રિયા એટલે કરે છે કે સમૂહમાં પ્રતિક્રમણ 48 મિનિટ થાય, ઘરે કરું તો 25 મિનિટમાં પતી જાય, અને બાકી માળા ગણાઈ જાય, આજની માળા બાકી છે. તો એ ભાવ ખોટો. જલ્દી પતાવવા માટે હું વ્યક્તિગત ક્રિયા કરું તે ખોટું. પણ હું એમ વિચારું
કે મારે સંવેદના અને સમજણ સાથે પ્રતિક્રમણ કરવું છે, માટે હું વ્યક્તિગત કરું, તો તે ભાવ સાચો. બીજું, શરીર સાથે તમે આત્મબુદ્ધિ જોડી. પૂતગલ સાથે શું જોડ્યું? મમત્વ ભાવ. બીજા કોઈ સાથે મમત્વ ભાવ નથી કરતા. તમે કોઈ દિવસ એવું વિચારો છો મારો ધર્માસ્તિકાય, મારો ધર્મ અધર્માસ્તિકાય, એવું વિચારો છો? નહીં. પણ હા, આકાશાસ્તિકાય માટે વિચારો છો, આ મારી જમીન છે, આ મારી જગ્યા છે, એ વિચારો છો. તો તમારે મમત્વ ભાવ જેમ પૂતગલાસ્તિકાય સાથે તોડવાનો છે, એમ આકાશાસ્તિકાય સાથે પણ તોડવાનો છે. તો તમે 3 વસ્તુ માટે મમત્વ ભાવ નથી કરતા: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ માટે. બોલો છો મારો સમય આવ્યો, અત્યારે મારો સમય નથી ચાલતો, પણ એક વ્યવહાર ભાષા હોય છે, મમત્વ ભાવ નથી હોતો. જ્યારે આકાશાસ્તિકાય માટે તો મમત્વ ભાવ હોય છે, જગ્યા માટે, ક્ષેત્ર માટે, કે આ મારી જગ્યા. તો એ મમત્વ ભાવને પણ ખૂટાડવાનો છે, અને પૂતગલ સાથે. હવે બીજું અજ્ઞાન, એના 4 સ્ટેપ છે. મમત્વ ભાવનું એક જ સ્ટેપ છે, પૂતગલ અને આકાશ, એનાથી મારો આત્મા અલગ છે. જ્યારે અહમભાવ જે ખોટી જગ્યાએ છે તેને નિવારવા માટે 4 છે. પહેલો તમારો અહમભાવ છે શરીર સાથે, અને એ તો નિગોદથી પડેલો છે. આ સૌથી જૂનો અહમભાવ છે તમારો, નિગોદથી, કે શરીરમાં આત્મબુદ્ધિ કરી અને પરિણામે પેલી જે ભાવના હતી હું મને સુખી કરું, એ મને એટલે શરીર કલ્પ્યું. એટલે તમારી દોડ શેના માટે ચાલુ થઈ? શરીરને સુખી કરવા માટે. જો તમે શરીરને આત્મા તરીકે ન કલ્પ્યો હોત તો તમારી આ દોડ જ ન હોત. પણ તમે શરીરમાં આત્મબુદ્ધિ એટલી ઘૂંટી લીધી છે, એટલી ઘૂંટી, હવે તમારી મસલ મેમરી જેવું થઈ ગયું છે. આ સૈનિકોને છે ને હજારો વખત ગોળી છોડવાની પ્રેક્ટિસ કરાવે, પરિણામ એ આવે કે એમને પછી નિશાનો સાધવો પણ ન પડે, બંદૂકમાંથી આપોઆપ ગોળી રીતે છૂટી જાય. આને કહેવાય મસલ મેમરી. અંદર જ સચવાઈ ગયું. તમારા કોન્શિયસ માઇન્ડ તો જવા દો, સબકોન્શિયસ, અનકોન્શિયસ, ત્યાં સુધી બધું જ પડ્યું છે. તો શું પડ્યું છે? શરીર આત્મા છે. તો એટલું ઘૂંટાઈ ગયું છે, તો પહેલા તમારે કાયોત્સર્ગ દ્વારા એ અહમભાવને દૂર કરવાનું છે. 2, નિગોદમાંથી બહાર આવ્યા, ધીમે ધીમે ઇન્દ્રિયો વધતી ગઈ, તો બીજો અહમભાવ કર્યો ઇન્દ્રિયો સાથે. આજે તમને તમારી ઇન્દ્રિયોને ન ગમતું કશુંક બને, તમે શું કહો છો? મને નથી ગમતું. ધારો કે કોઈ અવાજ એવો કાને પડે કે જે અવાજ તમારી કર્ણેન્દ્રિયને નથી ગમતો, તમે શબ્દ કયા વાપરશો? મને નથી ગમતું. તો ત્યાં તમે તમારી ઇન્દ્રિયો સાથે તમારા આત્માને જોડી રહ્યા છો, અને ઇન્દ્રિયોના અનુકૂળતા પ્રતિકૂળતામાં તમે રાગદ્વેષ કરી રહ્યા છો. તો બીજું અહમભાવનું અજ્ઞાન છે ઇન્દ્રિયો સાથે. ત્રીજું, તમે તમારા આત્માને જોડ્યો છે ઓર સંઘની પંચેન્દ્રિય બન્યા પછી મન સાથે. કેવી રીતે જોડ્યું? ધારો કે ફોન પર કોઈ એવી વાત સંભળાવે કે જે તમને પસંદ ન પડે, એને તમારા શરીરને કોઈ નુકસાન આપ્યું? નહીં. એને તમારી ઇન્દ્રિયોને ન ગમતું કંઈ કર્યું? નહીં. તો તમને એને ન ગમતું શું કર્યું? મનને. અને તમે શું કહો છો? શું કહેશો? મને નહીં ગમ્યું. તો તમે મનેથી ત્યાં આગળ કોને ટાર્ગેટ કરી રહ્યા છો? કોને સૂચવી રહ્યા છો? મનને. તો જુઓ, તમે મને શરીર માટે પણ વાપરો છો, મને ઇન્દ્રિય માટે પણ વાપરો છો, અને મને મન માટે પણ વાપરો છો. 3 જગ્યાએ તમે આત્મબુદ્ધિ કરીને બેઠા છો. શરીર, ઇન્દ્રિય અને મન. આ ત્રણેયને ક્રમશઃ છોડતા જવી પડે. શરીર સાથે આત્મબુદ્ધિ છોડવી સૌથી સહેલી છે. એનાથી અઘરી છે ઇન્દ્રિય સાથે છોડવી, અને એનાથી અઘરી છે મન સાથે છોડવી. તમારામાંથી ઘણાને તો વિચારના સ્તરે પણ મન અને આત્મા અલગ છે એવા ખ્યાલ જ નથી. હું અને તમે બધા જ બોલીએ છીએ, મને બહુ વિચાર આવે છે. તમે જુઓ, આ શબ્દ પોતે જ ખોટો થયો. મને બહુ વિચાર આવે છે એવું તો ન કહેવાય. મારા મનને બહુ વિચાર આવે છે. તો તમે શું કહો છો? મને. અહીંયા મનેથી શું લીધું? મન. તો ત્રીજી, તમે અનાત્મામાં આત્મબુદ્ધિ કરી મનમાં. જે સાધન છે, જે કરણ છે, એને તમે કર્તા માન્યું. અને 4, અનાદિકાળની વૃત્તિઓ. આમાં તમે આત્માને જોડી દીધું છે.
તમને નવાઈ લાગશે, પણ એક વસ્તુ ખરેખર તપાસજો. તમે તમારા બાળકને જે શીખવાડો છો ને એના કરતા નહીં શીખેલું એ વધારે શીખ્યું છે. એક પ્રયોગ કરી જોજો. બાળક જ્યારે પહેલી વાર ખાતું થાય ને એની આગળ 2 રકાબી મૂકજો. એક રકાબીમાં કેળાની છાલ મૂકજો અને બીજી રકાબીમાં કેળું મૂકજો. બાળકનો હાથ બંને રકાબી સમાન અંતરે રાખજો. બાળકનો હાથ પહેલી કઈ રકાબી પર જાય છે બરાબર જોઈ લેજો. એ કેળા પર જશે. કેમ? એની અંદર એ સંસ્કાર પડ્યા છે. એ જ બાળક ન કરે નારાયણ કર્મ બંધ કર્યો અને ડુક્કરના ભવમાં જશે ને તો ગટર જાતે જ શોધશે. આજ સુધી કોઈ ભૂંડને એવું શિક્ષણ આપવું પડ્યું કે તારે ગટરમાં રહેવાનું છે એવું એને કહેવું પડે છે? નહીં. એ જ જીવ જો કૂતરાના ભવમાં જશે સહજ રીતે જ માલિકી કરવી અને ભોંકવું એ શીખી જશે. તો તમારી અંદર અનેક યોનિના સંસ્કાર પડ્યા છે. કેટલી યોનિના? 84 લાખ યોનિના. 84 લાખ યોનિના તમામ ભવોના સંસ્કાર તમારી અંદર પડ્યા છે અને આ સંસ્કારને લીધે આત્મા અત્યંત મલિન બની ગયો છે. આ સંસ્કાર ક્યારેક ક્યારેક જાગી જાય છે અને ત્યારે આપણે કહીએ છીએ એ જનાવર જેવું વર્તન કરે છે, આવું આપણે બોલીએ છીએ. અને એટલા માટે જ જે મનુષ્ય પોતાનો હોશ હવાસ ખોઈ નાખે અને સંસ્કારથી વર્તી લે તે આપણે શબ્દ વાપરીએ છીએ પશુતા. એને પશુતા આચરી આવું આપણે કહીએ છીએ. પશુતા ક્યાંથી આવી? કેમ કે એના આત્મામાં પશુના ભવોના જે સંસ્કાર પડ્યા હતા એ બહાર આવી ગયા એટલે માનવતા ઢંકાઈ ગઈ અને સંસ્કારોએ એની પાસે પશુતાનું વર્તન કરાવી લીધું. તમે ખાસ યાદ કરજો, કેટલીય વાર તમે કોઈના પર દાંત કચકચાવ્યા હશે, કેટલીય વાર તમે કોઈના પર એવો ગુસ્સો કર્યો હશે કે જે ગુસ્સો કર્યા પછી તમે પાછળથી એમ કહેતા હો છો કે આ મારાથી ખોટું થઈ ગયું પણ ત્યારે મને ભાન ન રહ્યું. એનો મતલબ શું થયો? ભાન ગુમાવ્યું. એટલે તમે શેનું ભાન ગુમાવ્યું? તમે મનુષ્ય છો એ ભાન ગુમાવ્યું. અને એ બુદ્ધિ નીકળી એટલે તમારા અનેક જન્મના જે પશુતાના સંસ્કારો પડેલા હતા એ સંસ્કારો બહાર આવી ગયા અને તમે એ પ્રમાણે વર્તન કરી બેઠા. તો ભાગ્યશાળી. આ જે અંદર સંસ્કારો પડ્યા છે એ તમારા આત્મા સાથે એવા તો ઓતપ્રોત થઈ ગયા છે. કર્મોને દૂર કરવાનું કામ એ તો બીજી બધી રીતે થઈ જશે. સંસ્કારોને કોણ દૂર કરશે? સંસ્કારોની નાબૂદી કોણ કરશે? તમને ખબર છે, જો કોઈ કર્મગ્રંથ ભણ્યું હોય તો કર્મગ્રંથથી આ વાતને સમજાવું. કોઈએ ધારો કે નરક ગતિ નામ કર્મ બાંધેલું નથી, એની પાસે શિલકમાં નરક ગતિ નામ કર્મ જ નથી, તો પણ એને કહેવાશે કે હજુ નરક ગતિનો ક્ષય નથી કર્યો, તિર્યંશ ગતિનો ક્ષય નથી કર્યો. ક્ષપક શ્રેણીમાં આરોહણ કરે અને ત્યારે એમ કહેવાય, ક્ષપક શ્રેણીમાં આરોહણ કરે ત્યારે એને નરક ગતિ અને તિર્યંશ ગતિ નામ કર્મનો ક્ષય કર્યો. હવે શાસ્ત્રકાર ભગવંતોએ પ્રશ્ન પૂછ્યો કે કર્મ છે જ નહીં તો પછી ક્ષય કેમ ન કહેવાય? તો ત્યાં કહ્યું કે સંભાવના ઊભી છે. સંભાવના કઈ છે? અંદર પડેલા સંસ્કાર. હું જે દિવસે મારી અંદર રહેલા તિર્યંશ ગતિના તમામ સંસ્કારોને, નરક ગતિના તમામ સંસ્કારોને નાબૂદ કરું તે દિવસે એમ કહેવાય કે મેં એનો ક્ષય કર્યો. ત્યાં સુધી સંસ્કાર અંદર મોજૂદ છે. તો તમારે આ સંસ્કારોને નિવારવાના છે. સત્તામાં એવું પડ્યું છે કે જે ક્યારે ઉદયમાં જ નથી આવવાનું. તો સત્તામાં પડ્યું એનો અર્થ શું? અર્થ એક જ છે કે એને પોતે ગતિ બોલ્યો, આયુષ્યનો ક્ષય કહું છું. નરકાયુષ્યનો ક્ષય અને તિર્યંશ આયુષ્યનો ક્ષય એ ક્યારે ગણાય છે? જ્યારે સંસ્કાર એના નાબૂદ થાય તો. અનંતાનુબંધી કશાય એ સંપૂર્ણ છૂટી પણ જાય ને તો પણ એને ક્ષય નથી કહેવાતો, વિસંયોજના કહેવાય. ક્ષય ક્યારે કહેવાય? જ્યારે અનંતાનુબંધી હું બાંધું એવા મારી અંદર સંસ્કાર જ ન બચે ત્યારે એને ક્ષય કહેવાય છે. તો ભાગ્યશાળી, અંદર જે જન્મો જન્મના સંસ્કાર પડ્યા છે એને નાબૂદ કરવા માટે કાયોત્સર્ગ છે. તો 5 વસ્તુમાંથી મમત્વ ભાવ,
અને અહમભાવ એનું વિસર્જન કરવા માટે કાયોત્સર્ગ છે. મમત્વ ભાવ ક્યાંથી કાઢવાનો છે? પૂતગલમાંથી. અને ગૌણપણે આકાશ પણ અંદર આવી ગયું. અને અહમભાવ ક્યાંથી કાઢવાનો છે? 4 વસ્તુમાંથી: શરીર, ઇન્દ્રિય, મન અને સંસ્કાર. 4. તો પછી કાયોત્સર્ગમાં ભાવવાનું શું? કેમ કે આ બધું તો નહીં થયું. આ નથી, આ નથી, આ નથી. તો કાયોત્સર્ગમાં શેનું ધ્યાન કરવાનું છે? શેનો આશય રાખવાનો છે? તો હું શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર આત્મદ્રવ્ય છું. શુદ્ધિ આવી એટલે સંસ્કાર નાબૂદી આવી. બુદ્ધિ આવી, બુદ્ધ થવું એટલે બુદ્ધિના સકંજામાંથી છૂટવું. બુદ્ધને બુદ્ધિ હોતી નથી, એની પાસે મન નથી હોતું. તો શુદ્ધતા સંસ્કારની નાબૂદીથી આવે છે. બુદ્ધતા બુદ્ધિ સાથેના જોડાણ ખૂટવાથી આવે છે. આત્માને મલિન કોણ કરે છે? ઇન્દ્રિયોનો લગાવ, ઇન્દ્રિયોનું રાગદ્વેષ. એ છૂટે એટલે કહેવાશે નિરંજનતા. તો જ્યારે તમે ઇન્દ્રિયોથી આત્માને છૂટો પાડો છો ત્યારે એને કહેવાય છે નિરંજન આત્મા. અને જ્યારે શરીરમાંથી આત્મબુદ્ધિ કાઢી નાખી તે દિવસે શું આવે છે? નિરાકારતા. કેમ કે શરીર છે તો આકાર છે. તમે કાયમ છે ને આત્માના અનેક વિશેષણોમાંથી આ 4 વિશેષણો કાયમ સાંભળ્યા હશે: શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર. પણ આ 4 જ કેમ કીધા? તો 4 એક માંથી અહમભાવ છોડવા માટે છે. જો શુદ્ધ એ શેનું ઇંગિત કરે છે? શેમાંથી અહમભાવ કાઢ્યો? સંસ્કારમાંથી. બુદ્ધ શું સૂચવે છે? શેમાંથી અહમભાવ કાઢ્યો? મનમાંથી. નિરંજન શેમાંથી અહમભાવ કાઢ્યો? ઇન્દ્રિયોમાંથી. અને નિરાકાર શેમાંથી અહમભાવ કાઢ્યો? શરીરમાંથી. તો શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર એવું જે આત્મદ્રવ્ય છે એ આત્મદ્રવ્ય એનો અનુભવ ન થઈ શકે તો પણ વિચારના સ્તરે ગોઠવવું એ કાયોત્સર્ગ છે. કાયનો ત્યાં અર્થ થાય છે કાય એટલે શરીર નથી. કાયોત્સર્ગમાં કાયાનો અર્થ શરીર નથી. ત્યાં છે ને કાયા ઉત્સર્ગ નથી, કાય ઉત્સર્ગ છે. આપણે અણસમજમાં કાયોત્સર્ગમાં કાયા લઈ લીધી છે. કાયા નથી, ત્યાં આગળ કાય શબ્દ છે. અને કાયનો અર્થ થાય છે વિભાવ. કાયનો અર્થ થાય છે પૌદ્ગલિક પદાર્થ. કાયના 2 અર્થ શાસ્ત્રોમાં આપ્યા છે: એક પૌદ્ગલિક પદાર્થ અને બીજો આપ્યો છે વિભાવ. તો આ બંનેનો ઉત્સર્ગ કરવો. ઉત્સર્ગનો અર્થ છે વિસર્જન. તો પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેના મમત્વનું વિસર્જન અને વિભાવ પ્રત્યેના અહમભાવનું વિસર્જન એ કાયોત્સર્ગ છે. તો કાયોત્સર્ગમાં કાયાનો ઉત્સર્ગ એવું નહીં બોલવાનું. શું બોલવાનું? કાયનો ઉત્સર્ગ. અને ત્યારે કાયનો અર્થ શું કરવાનો? એક પૌદ્ગલિક પદાર્થો અને બીજો વિભાવ. અને પૌદ્ગલિક પદાર્થોમાંથી શું કાઢવાનું છે? મમત્વ. અને વિભાવમાંથી શું કાઢવાનું છે? અહમભાવ. એક જગ્યાએથી મમત્વ ભાવ કાઢવાનો છે, એક જગ્યાએથી અહમભાવ કાઢવાનો છે. બંને નીકળે એટલે કહેવાય કે કાયનો ઉત્સર્ગ થયો, કાયનું વિસર્જન થયું. તો 5મા આવશ્યક જે કાયોત્સર્ગ નામનું છે એમાં તમારે 1 મિનિટની સમરી જોઈ લઈએ. પહેલા તો અજ્ઞાનને ખલાસ કરવાનું છે. પ્રતિક્રમણ આવશ્યક રાગ દ્વેષ સામેની લડાઈ હતી. કાયોત્સર્ગ આવશ્યક અજ્ઞાન સામેની લડાઈ છે. બંને વચ્ચે ફરક સમજવો, પહેલી વાત. બીજી વાત, રાગ અને દ્વેષ આપણા સાચા શત્રુ નથી, એ તો કોઈકે મોકલેલા છે. સાચો શત્રુ કોણ છે? અજ્ઞાન. 3, નિગોદમાં પણ અજ્ઞાન હોવાના લીધે જ એમનો સંસાર ચાલ્યો છે. બાકી રાગ દ્વેષ તો ઘણા નબળા હોય છે કે સંસાર એટલો આગળ ન વધી શકે. 4, અજ્ઞાન 2 સ્વરૂપે છે. એક છે દેખીતું અજ્ઞાન, પરમાં સ્વનો બોધ, પણ એનાથી એ મૂળમાં પડ્યું છે અનાત્મામાં આત્મબોધ, એ ચોથું અજ્ઞાન છે. 5, ભેદ વિજ્ઞાન, એ બૌદ્ધિક પણ હોઈ શકે છે, અનુભવિક પણ હોઈ શકે છે. બૌદ્ધિક એટલે હું અને મારું બોલતા, હું, મને અને મારું, આ 3 પ્રયોગ કરતા પહેલા બુદ્ધિના સ્તરે સતત વિચારતા રહેવું કે નિશ્ચય નહીંથી હું, મને, મારું શું છે. અને આ વસ્તુ એ પ્રયત્નજન્ય હોય છે. પણ આ ઘૂંટતા ઘૂંટતા જે આનુભવિક ભેદ વિજ્ઞાન આવે છે, ભેદ જ્ઞાન,
એ કેવું હોય છે? સહજ. કેમ કે મનને પોતાના વિચારો અનુભવમાં મૂકવા ખૂબ ગમે છે. તમે સ્વપ્નમાં જે કરી રહ્યા છો એ અનુભવ બની શકે છે. છઠ્ઠું, અહમભાવ 4 જગ્યાએ છે, મમત્વ 1 જગ્યાએ છે. મમત્વ પૂતગલમાં છે, અહમભાવ એ શરીર, ઇન્દ્રિય, મન અને સંસ્કારોમાં છે. અને આ ચારેયની શુદ્ધિ થાય ત્યારે આત્મા બને છે શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર. અને કાયોત્સર્ગમાં મમત્વ ભાવનું વિસર્જન કરવાનું હોય છે, પછી 4 પ્રકારના અહમભાવનું કરવાનું હોય છે, અને પછી શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર આત્મદ્રવ્યનું અનુસંધાન કરવાનું હોય છે. અને આ બધું કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે કાય ઉત્સર્ગ. કાયનો અર્થ છે પૌદ્ગલિક પદાર્થો, અને બીજો અર્થ છે એનો વિભાવ. પૌદ્ગલિક પદાર્થોમાંથી મમત્વનું વિસર્જન એ કાયોત્સર્ગ છે, વિભાવમાંથી અહમભાવનું વિસર્જન એ કાયોત્સર્ગ છે. અગ્રે અધિકાર વર્તે છે.